પાંચમો દાખલો, નીચેનું કોષ્ટક એક સ્થળનું આગાહી કરેલ તાપમાન અને ખરેખર તાપમાનની વિગત દર્શાવે છે. આ વિગત દર્શાવતો દ્વિલંબ આલેખ તૈયાર કરો. વાર તો સોમવારે આગાહી કરેલું કેટલું છે? 16. મંગળવારે 20 છે. બુધવાર, ગુરુ, શુક્ર, શનિ અને રવિ અને ખરેખર તાપમાન બંને તાપમાન તમને આપેલા છે. તમે અહીં જુઓ તો પ્રમાણમાં પણ આપેલું છે. વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 2°C. તમે જુઓ અહીં ગાળિયો કેટલાનો છે? 1 સેન્ટીમીટરનો છે અને 2°C તાપમાન છે. બીજું બધું તમને વારને બધું આપેલું છે. તો પહેલાં આપણે આગાહી કરેલ તાપમાન લઈશું, બરાબર, સેલ્સિયસમાં. તો પહેલું તમે જુઓ તો સોમવારે આગાહી કરેલ કેટલું છે? 16. તો અહીં આપણે જોઈ લઈએ સોમવારે કેટલું છે? 16. તો અહીં ટપકું કરવાનું, બહુ ધ્યાન આપવાનું. સોરી. તો સોમવારે 16. ચલો મંગળવારે કેટલું છે? તો મંગળવારે 20. તો અહીં આવશે. બુધવારે તમે જુઓ તો 30 છે. તો એ બુધવારે લીટી જવા દઈએ તો એ આટલા આવશે. ચલો ગુરુવારે કેટલું છે? તમે જુઓ તો 22 છે. તો ગુરુવારે 22. શુક્રવારે તમે જુઓ તો 18 છે. શુક્રવારે આટલા આવી જશે, 18. ચલો શનિવારે કેટલું છે? તો 22 છે. રવિવારે 30 છે. તો શનિવારે 22 છે, તમે જુઓ તો એ આટલા આવશે. અને રવિવારે 30 છે, તો એ ઉપર જશે. ઓકે, અહીં તમે જુઓ તો ટપકા આપણા થઈ ગયા છે. તો જોડી દઈએ. ટપકા જોડતી વખતે તમારે ખાસ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે સીધી લીટી આવી જોઈએ. જે ટપકું જોડાતું હોય એના ક્રમશઃ પછી ટપકું જોડી દેવાનું. ઓકે, અહીં તમે જુઓ તો આલેખ એક દોરાઈ ગયો છે. હવે બીજો દોરવાનો છે, તો એના માટે હું બ્લુ બોલ પેન વાપરું છું, એટલે થોડું અલગ પડે, નકા આપણને ખ્યાલ આવશે નહીં. ચલો બીજો જુઓ તો સોમવારે કેટલું છે? 18 છે. તો આ સોમવાર છે, તો બીજું 18 છે, તો અહીં ટપકું કરું. મંગળવારે કેટલું છે? તો 20 છે. તો આ મંગળવાર છે, 20 છે એટલે અહીં જ આવશે. જુઓ બંને ટપકા ભેગા થયા, બે સરખા છે, તો અહીં મંગળવારે કરી દઈએ. ચલો બુધવારે કેટલું છે? તો 30 છે. તો બુધવારે પાછું જોઈએ, બુધવારે સોરી હો, બુધવારે 30 નથી, હું ઉપરનું જોઈ ગયું, 28 છે. તો બુધવારે એ આટલા આવશે. ચલો ગુરુવારે કેટલું છે? તમે જુઓ તો 20 છે. તો એ અહીં ગુરુવાર લઈ લઈએ. અહીં ગુરુવારે 20 છે, તો એ આટલા આવશે. ચલો શુક્રવારે કેટલું છે? 18 છે. તો આ શુક્રવાર છે અને 18 છે, એટલે પાછું ફરી વાર ભેગું થઈ જશે. બે વખત સરખા આવ્યા હો, ખ્યાલ રાખ, ધ્યાન આપવાનું છે. જો શુક્રવારે 20 છે, સોરી 18 છે. શનિવારે કેટલું છે? તો 28 છે. તો શનિવારે તમે જોશો તો એ 28, તો આટલા આવશે. ઓકે, ચલો હવે રવિવારે કેટલું છે? 32 છે. તો રવિવારે છે 32, તો એ આટલા આવશે. તો આ પણ ટપકો જોડવાનો છે, ખાસ ધ્યાન આપવાનું છે. તમે જુઓ અહીંથી સોમવારે અહીં, મંગળવારે અહીં છે, તો અહીં જોડી દઈએ. બે ક્રોસ થાય તો ચિંતા કરવાની નથી. પછી બુધવારે અહીં છે, તો અહીંથી અહીં જોડીએ. અહીં જોડી દઈએ. ચલો પછી ગુરુવારે અહીં છે, તો અહીંથી અહીં જોડીએ. પછી શુક્રવારે, તો શુક્રવારે અહીં છે, ભેગું છે બાજુ, તો ત્યાંથી ત્યાં જોડી દઈએ.
શનિવારે 28 છે તો અહીં આવશે, તો અહીંથી ત્યાં જોડી દઈએ. અને રવિવારે અહીં છે 32 છે તો અહીંથી નજીક જ છે, તો જોડી દઈએ. ઓકે, તમે જોશો તો બંનેનો આલેખ દોરાઈ ગયો છે. હવે જે બ્લેક લીટીમાં છે બરાબર, એ કયું છે? તો બ્લેક લીટીમાં પહેલું આગાહી કરેલ તાપમાન સેલ્સિયસ. તો આપણે બ્લેક બોલ પેન લઈશું, અહીં લખીશું આગાહી કરેલ તાપમાન સેલ્સિયસ, એમાં બ્લેક લીટી બતાવી દેવાની. અને જે બ્લુ છે એ ખરેખર તાપમાન સેલ્સિયસ, તો અહીં શું બતાવવાનું? બ્લુ બતાવી દેવાનું. અથવા અહીં તમે લખવું હોય તો પણ લખી શકો છો. તમે જુઓ તો આ બે છે આલેખ, એટલે એને કયો આલેખ કહેવાશે? દ્વિલંબ આલેખ કહેવાશે. એ આપણે અહીં સરસ મજાનો અહીં દોરી દીધેલો છે બરાબર. તો તમે આવો ને આવો આલેખ શાંતિથી ફૂટપટ્ટીની મદદથી દોરજો. ચલો છઠ્ઠો જોઈએ આપણે પાછળ. નીચેના બિંદુઓનું આલેખમાં નિરૂપણ કરો. 1 1 પછી B 3 1 C 3 5 D 1 5. બિંદુ ABCD જોડો, કયો આકાર બને છે? એ રીતે બીજો જોડવાનો છે, એ રીતે ત્રીજો જોડવાનો છે. આવા 3 જોડવાના છે અને આપણે આકાર કયો બને છે શોધવાનું છે. ચલો આપણે ટ્રાય કરીએ. વિદ્યાર્થી મિત્રો એક અહીં યાદ રાખવાનું, કંઈ જે પહેલું હોય એક્સ અક્ષ હોય અને બીજું હોય વાય અક્ષ હોય, આ ખાસ ધ્યાન આપવાનું છે. ચલો તો પહેલું છે A 1 1, તો ક્યાં આવશે? તમે જોશો તો એ આટલા આવશે બરાબર છે ને. આ એક અને આ પણ એક એટલે આટલા આવશે. અહીં આપણે લખી દઈએ A 1 1. ચલો પછી બીજું કયું છે? તો B 3 1, તો આ 3 છે અને 1 છે, તો એ આ 3 અને 1 એટલે આટલા આવશે. તો B 3 1. ઓકે, ચલો પછી શું છે? C 3 5. 3 5 જ છે ને બરાબર. તો 3 એક્સ અક્ષ ઉપરના અને વાય અક્ષ ઉપરના 5, તો કેટલા આવશે? અહીંથી જવા દઈએ તો ક્યાં જોડાણ થશે? આટલા થશે. તો C 3 5. પછી શું છે? D 1 5, તો આ 1 છે અને 5 આટલા આવશે. અહીં લખીએ D 1 5. ઓકે, અહીં થોડું રાઉન્ડ કરી દઈએ તો તમને થોડું વ્યવસ્થિત દેખાશે. આ આપણે 4 બિંદુ જોડી દીધા. પછી શું કહે છે? જોડો, કયો આકાર બને છે? ABCD જોડવાનું છે, તો આપણે અહીં જોડી દઈએ. લો, તમે પોતે હાલ આકાર બોલી જશો. ચલો, કયો આકાર બન્યો? તો તમે જોશો તો તમને ખબર પડી જશે. લંબચોરસ બનો. તો અહીં શું લખીશું? લંબ ચોરસ. ઓકે, એ રીતે બીજો દોરવાનો છે. ચલો જોઈએ બીજો. બીજામાં P 4 1, તો અહીં અહીં 4 છે અને 1, તો અહીં આટલા આવશે. પણ અહીં લખેલું છે પણ વાંધો નહીં, આપણે અહીં સમજી લઈશું. અહીં P કરી દઈએ. હું ના એકલું P જ કરું છું બરાબર, કારણ કે બધું ડિસ્ટર્બ થાય છે. P 4 1. પછી જુઓ તો Q 6 1, તો આ 6 1, તો સોરી હો, આ 6 અને 1 એટલે આટલા આવશે. તો અહીં Q કરી દઉં છું, આખું નંબર નથી આપતો. ચલો ઓકે. પછી R 6 3, તો 6 અને 3, તો આટલા આવશે. તો આને R કહી દઈએ. અને S 4 3, 4 અને 3, તો આને શું કહીએ? S. હવે જોડી દઈએ. તમે જ કહેશો સાહેબ આ થાય છે. આ જોડ્યું, આ જોડ્યું, આ જોડ્યું અને આ પણ જોડી દીધું. તો તમે જુઓ સરસ મજાનો એક ચોરસ બને છે. તો બીજામાં શું લખીશું? ચોરસ. બરાબર. ચલો ત્રીજું જોઈએ.
ત્રીજામાં છે 8 1 x, તો 8 છે અને 1 એટલે આટલા આવશે. આ 8 અને 1 એટલે આટલા આવશે, એને શું કહીશું? x. પછી y છે 10 1, તો આ 10 છે અને 1 છે એટલે આટલા આવશે, તો આને શું કહીશું? y કહીશું. પછી શું છે? x y અને z. z 9 3 છે, તો 9 અને 3, તો 9 તો આ છે અને 3 એટલે 1 2 અને આટલા 3, તો આને શું નામ આપવાનું છે? z. જોડી દો તો શું થાય છે જુઓ. શું બન્યું? તો તમે ખબર છે ત્રિકોણ, તો અહીં શું લખીશું? ત્રીજામાં ત્રિકોણ. ઓકે, ચલો આગળનો 7મો દાખલો જોઈએ. નીચેનું કોષ્ટક પેટ્રોલના જથ્થા અનુસાર તેની કિંમત દર્શાવે છે. માહિતી દર્શાવતો લંબ આલેખ તૈયાર કરો. વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 200 રૂપિયા લો. બરાબર, એ લઈ લઈશું. લીટર આપેલું છે અને એની કિંમત આપેલી છે. તો શું કહે છે? વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર 200 રૂપિયા લો, તો આ વાય અક્ષ છે. તો 5 10 15 20 25 અને 30. તો પહેલાં આપણે અહીં લખી દઈએ. એક્સ ઉપર પહેલું કયો માપ છે? 5 10, પછી 15 આવી જશે, તો અહીં પહેલો લખીએ 5. પછી કયું છે? પપોચનું ગાળિયું રાખીએ તો 10, પછી 15, પછી 20, પછી 25 અને 30. આ એક્સ અક્ષ ઉપર પૂરું થઈ ગયું. એક્સ અક્ષ ઉપર શું છે? તો લીટર છે, તો અહીંયા આપણે લખી દઈશું લીટર અને આમ કરીને લીટું દોરી દઈશું. ઓકે, ચલો એક્સ અક્ષ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે વાય અક્ષ ઉપર લેવાનું છે, તો વાય અક્ષ ઉપર તો અહીં આપેલું છે પ્રમાણમાં, તો અહીં લખી દઈએ પહેલાં પ્રમાણમાં વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 200 રૂપિયા છે. મહત્તમ કેટલા છે તમે જુઓ, તો 2100 રૂપિયા ઉપર આપણે જવાનું છે. તો 200 રૂપિયા લઈએ અહીં. ચલો અહીં આપણે 200 લઈએ, અને જુઓ તમે 1 સેન્ટીમીટર છો, તો અહીં શું આવશે? 200 400 600 800 1000. 200 ઉમેરવાના છે, તો 1200 1400 1600 1800, પછી 2000 અને 2200. ઓકે, તમે જુઓ તો આને 1 સેન્ટીમીટર કીધેલું છે, તો આ પ્રમાણે પછી આપણે લેવું પડે. 200 400 600 800 1000 1200 1400 1600, પછી 1800, પછી 200 ઉમેરો એટલે 2000 ને પછી 2200. ઓકે થઈ ગયું છે. હવે તમે જુઓ, જ્યારે 5 લીટર પેટ્રોલ હોય તેની કિંમત કેટલી છે? 350. તો 5 લીટર છે તો 350 ઉપર આપણે જવા દઈએ. તો 200 છે અને 400 છે, એટલે આની વચ્ચેની કિંમત આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વચ્ચોવચ્ચ 300 આવે, આ તો 300થી ઉપર છે, તો એક્ઝેક્ટ અંદાજે આટલા આવી જશે 350. ઓકે, ચલો આગળ જોઈએ. પછી જો 10 કેટલું છે? તો 700 છે, તો જવા દઈએ. આ 600 800 એની વચ્ચેનું આવશે, તો 10 700 છે, તો એ આટલા આવશે અંદાજે. ચલો 15 કેટલું છે? 15 1050 છે, તો 15 જોઈએ તો 1050, તો 1000 તો આટલા છે. આ બંને વચ્ચે 200 છે, તો એક જ લીટી આવશે. એક લીટી ઉપર થોડું વધારે આવે તો અહીં આવશે. ચલો 20 કેટલું છે? તો 1400 છે, તો 20 જવા દઈએ, તો એ તો ડાયરેક્ટ ફિગર જ છે એટલે વાંધો નથી. ઓકે, 20 1400 થઈ ગયું. 25 70 50, તો 25 જઈએ તો એ આ 1600 આવ્યું, અહીં 1700 આવશે, એનાથી 50 એટલે આટલું આવશે. ચલો 30 કેટલું છે? તો 2100 છે, તો 30 જવા દઈએ, તો એ આ લાઈનમાં દેખાય છે ને તમને, તો 2000 છે, તો આના વચ્ચેનું આવા 2200 છે, તો આટલા આવશે મારા અંદાજે.
ઓકે, અહીંયા આપણે દોરાઈ ગયેલું છે. તો લીટો જોઈન્ટ કરી દઈએ. હવે આમ તો બધા લીટીમાં જ આવે છે. ઓકે, અહીં જોડી ગયું. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, એ લીટી તમારી સીધી આવશે. આલેખ અહીં દોરાઈ ગયું છે. પછી કે આલેખ પરથી જવાબ આપવાના. આલેખ પરથી કહો કે 12 લીટર પેટ્રોલની કિંમત કેટલી હશે. તો અહીં આપણે જોઈએ 12 લીટર પેટ્રોલ હોય તો કેટલી કિંમત આવશે. એનો દાખલો એ ગણવો પડતો હોય વિદ્યાર્થી મિત્રો, પણ આપણે ટ્રાય કરી જોઈએ તો કેટલું આવે છે. તમે જુઓ તો 10 ના 15 છે. તો આ કેટલું આવે, અડધું આવે. 12 લીટર આટલું આવે અંદાજે, બરાબર. તો અહીંથી અહીં જુઓ તો અહીં કયોક 10 થશે. આ રીતે તમને ના ફાવો તો અહીં દાખલો ગણી દેવાનો. હું તમને રફકામ ઉપર તમને ગણતર શીખવાડી દઉં છું એટલે તમારી ભૂલ પડે નહીં. અહીં આપણે પતી ગયેલું છે. ડાયરેક્ટ હું કિંમત લખતા શીખવાડું છું. આ આલેખને તમારે ધ્યાનમાં લેવાનો નથી. કોરો કાગળ હોય તો ઉભા રહો, પહેલાં કોરો કાગળ તમારા માટે લઈ લઉં તો તમને ખ્યાલ આવી જશે. આ રીતે તમે નક્કી કરી શકો. જુઓ 12 લીટર પેટ્રોલની કિંમત તો અહીં 10 ને 2 12 આટલા આવે. તો એ અહીંથી જુઓ તમે તો આટલા અંદાજે અડે એટલે 850 આજુબાજુ જવાબ આવે. પણ એક્ઝેક્ટ જવાબ આપણે લેવાનો છે. આલેખ પરથી જ કીધું છે તો આપણને ખ્યાલ આવી જશે 840 રૂપિયા આવે. એની આજુબાજુ આવે. પણ કઈ રીતે શોધો તો એ આપણે ગણી લઈએ. જુઓ તમે 5 લીટર છે, જુઓ 5 લીટર છે તો 350 રૂપિયા છે. આપણે રફકામમાં કરવું હોય 5 લીટર છે તો 350 રૂપિયા છે. તો કેટલા લીટર કીધું છે, 12 લીટર હોય તો કેટલું, તો 12 ઉપર છે 350 ભાગ્યા 5. 5 સીતો 35 એટલે 70, 12 સીતો 84, 840 રૂપિયા આવે. લખાઈ ગયા, અંદાજ તો મળી જ જાય. ચલો બીજું, આલેખ પરથી શોધો કે 1120માં કેટલા લીટર પેટ્રોલ મળે. તો 1120 એટલે અંદાજે આટલા આવે. તો અહીંથી આવે તો અહીંથી થોડું 1120 છે એટલે 1100 છે, આટલાથી 15 લીટરની આજુબાજુ આવશે. છતાંય આપણે ગણવાનો ટ્રાય કરીશું તો એક્ઝેક્ટ અંદાજે આપણને ખબર પડી જશે. સૂત્ર એના જ રાખીશું આપણે. 12 લીટર ગમે તે લઈ શકાય. તો 350 રૂપિયા આપો તો કેટલું પેટ્રોલ મળે, 5. તો અહીં કેટલું છે, 1120 રૂપિયા લઈએ તો કેટલું, 1120 ભાગ્યા 350 ગુણ્યા 5. હવે છેદ ઉડાડી, શૂન્ય શૂન્ય, પછી તો 35. તો 112 ભાગ્યા 7 આવ્યા. તો 112 ભાગ્યા 7 કરવાના, બરાબર. આપણે અહીં કરીએ 7 એકા 7, 7 8 9 10 11 12, 7 6 42. તો ઉપર કેટલો જવાબ આવ્યો, 16. મેં કહ્યું કે 16 આજુબાજુ આવશે, 15 આજુબાજુ. તો અહીં શું જવાબ આવશે, 16 લીટર આવશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો 7મો દાખલો અહીં પૂરો થાય છે. તો આપણે જોઈશું 8મો દાખલો. 57 પછી 58 પાછળ ચલો. ચલો ઓકે. નીચેની માહિતી માટે આલેખ તૈયાર કરો. ચોરસની બાજુની લંબાઈ 2 છે, 3 છે, 4 છે, 5 6 7. એની પરિમિતિ આપેલી છે. તો પ્રમાણમાપ વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર પરિમિતિ. એટલે આ વસ્તુ છે એ ક્યાં લેવાનું છે, વાય અક્ષ ઉપર. તો ચોરસની બાજુ 2 3 4 5 6 7 છે એ આપણે અહીં લઈ લઈએ, બરાબર. તો અહીં લઈએ 1, પછી 2 3 4 5 6 અને 7. તો આને શું કરીશું આપણે, શું કહ્યું છે એને, ચોરસની બાજુની લંબાઈ સેન્ટીમીટર. તો અહીં લખી દઈએ ચોરસની બાજુની લંબાઈ સેમી. ઓકે, અહીં આપણું એક્સ અક્ષ પૂરો થઈ ગયો. ચલો હવે વાય અક્ષ ઉપર ગયા છે. તો વાય અક્ષ ઉપર શું કહે છે, પરિમિતિ સેન્ટીમીટરમાં સૌથી વધુ 28 છે. પણ પ્રમાણમાપ આપેલું છે. તો પ્રમાણમાપ વાય અક્ષ ઉપરનું શું છે, 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર. તો આપણે નક્કી જ કરવું પડે, 2 જ લેવાય. તો અહીં કેટલું આવશે, 2. 1 સેન્ટીમીટર છે એટલે એકનો જ ગાળિયો લખાય. 4 2 4 પછી 2 માં 6 8 10 12 14 16
18 કેટલું છે? સૌથી વધુ 28 લેવાનું છે. 18 પછી 20, 22, 24, 26, 28 ને આપણે 30 સુધી લઈએ. થોડું વધારે લઈએ, બરાબર છે. એને કંઈ નુકસાન છે નહીં. હવે ચલો આપણે જોડવાનું કરવાનું છે. 2 હોય તો કેટલું છે? 8. તો અહીં 2 છે તો 8 સુધી જઈશું તો આટલા આવશે. ઓકે. પછી તમે જુઓ તો 3 હોય તો 12 છે. તો 3 હોય તો 12 તો એ આટલા આવશે. તમને દેખાતું છે 3 છે તો 12 આવશે. ચલો 4 હોય તો 16 છે. તો અહીં 4 છે તો 16 આટલા આવશે. યાદ રાખવાનું, લીટી ભૂલાવી જુઓ નહીં. ચલો 5 હોય તો 20 છે તો એ 5 છે. તો એ આટલા આવશે. 5 એ 20. ઓકે. ચલો 6 એ કેટલું છે? 6 એ 24. તો 6 છે તો એ આટલા આવશે 24. ચલો 7 એ કેટલું છે? 28. તો 7 એ જઈશું તો એ આટલા આવશે. ઓકે. બહુ રહી ગયું છે, બસ એમ કરી દો. લીટી સીધી આવી જોઈએ એટલું ધ્યાન રાખવાનું. તમે બધું સીધા જેવું છે. ઓકે. એ થોડી લીટી ડબલ થઈ ગઈ પણ તમારે શાંતિથી દોરી દેવાની છે. તમે જુઓ તો અહીં તમારું કંઈ પ્રશ્નો કે એવું તમને કંઈ પૂછેલું નથી, એટલે વિદ્યાર્થી મિત્રો આલેખ તૈયાર થઈ ગયેલ છે. ઓકે. તો 59 પેજ નંબર ઉપર જોઈશું આપણે. તો તમને એક પ્રવૃત્તિ આપેલી છે એ પણ જોઈએ. આમ તો તમારે જાતે કરવાનું છે પણ હું તમને શીખવાડી દઉં છું. તો પહેલું છે A03. તો અહીં તો નામે નથી આપે, જો કંઈ નંબર આપ્યા જ નથી. તો સૌથી ખાસ જોઈશું તો એક જ લઈશું ને આપણને શું ફરક પડે? જોડો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 સુધી લઈએ. સૌથી વધુ મને લાગે 10 જ છે. ચલો અહીંયા 10 સુધી લઈએ. 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જરૂર પડશે તો આપણે વધારાનું અહીં લઈ શકીએ છીએ, એટલે કંઈ ચિંતા જેવું છે નહીં. ઓકે. શું કહે છે? કઈ આકૃતિ બને છે તો દોરીશું એટલે ખબર પડશે. પહેલું છે A03. તો આ 0 છે અને 3 છે એટલે આટલા આવશે. એને શું કીધેલું છે? એ. તો અહીંયા આપણે એ કરી દઈએ. ઓકે. ચલો પછી શું છે? B2 છે. તો 2 આવી ગયું. અહીં એક આટલા આવશે તો અહીં કરી દઈએ. તો આને B કહી દઈએ. ચલો પછી શું છે? C4. તો આ 4 તો છે, 3 એટલે એક અંદાજે આટલા આવશે. તો એને C કહી દઈએ. પછી છે D28. તો આ 2 છે અને 8 છે એટલે અહીં આવશે. આને શું કહીશું? D. ઓકે. તો જોડવાનું ટ્રાય કરીએ. તો A થી B જોડીશું, B થી C જોડીશું, C થી D જોડીશું અને D થી A જોડીશું. તમે જોશો તો આકૃતિ તમે વ્યવસ્થિત ભણ્યા હોય વિદ્યાર્થી મિત્રો તો 1, 2, 3 અને 4 બાજુ છે અને 4 ખૂણા છે આના. તો આ ચતુષ્કોણ કહેવાય અને ચતુષ્કોણનું નામ છે પતંગાકાર ચતુષ્કોણ. શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ. ચલો બીજું જોઈએ. X 6, 3 છે. તો વિદ્યાર્થી મિત્રો 6 અને 3 છે તો આટલા આવશે. તો એને X કહી દઈએ. પછી Y 5, 1. તો આ 5 છે અને 1 છે એટલે આટલા આવશે. તો આને Y કહીએ.
ચલો પછી ઝેડ 9 1 છે તો આ 9 છે અને 1 છે એટલે આટલા આવશે તો આને ઝેડ કહીશું. ઓકે. પછી ડબલ્યુ 8 3 છે તો 8 છે અને 3 છે તો આટલા આવશે તો ડબલ્યુ. બરાબર. ચલો જોડી દઈએ. એક્સથી વાય જોડીએ, વાયથી ઝેડ જોડીએ, ઝેડથી ડબલ્યુ જોડીએ અને ડબલ્યુથી એક્સ જોડીએ. આ પણ તમે જુઓ તો 4 બાજુ 4 ખૂણાવાળો છે. તમે ધ્યાન આપ્યું હોય તો આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. અને છેલ્લું છે કયું છે? M6 7 તો આ 6 અને 7 એટલે આટલા આવશે તો આને એમ કહી દઈએ. ચલો પછી કયું છે? N 5 5 આ 5 છે અને 5 એટલે આટલા આવશે તો એને કહીશું એન કહીશું. પછી O 9 5 આ 9 છે અને 5 છે એટલે આટલા આવશે તો એને ઓ કહી દઈશું. અને P 10 7 છે તો આ 10 છે અને 7 એટલે આટલા આવશે. શું નામ છે એનું? પી છે. પી છે. બરાબર. તો પી કરી દઈએ. ચલો જોડવાનું કરો. એમ એન એન ઓ પછી ઓ પી. આ એ ચતુષ્કોણ જ બનશે વિદ્યાર્થી મિત્રો. ચલો ઓકે. આ પણ દોરાઈ ગયું છે. તમે કહેશો સાહેબ આ તો સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય એને કયું કહેશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એ વિડીયો તમારો પૂરો થાય છે અને ચેપ્ટર પણ પૂરું થાય છે. થેન્ક યુ.